ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ હવે વરસાદ વરસી નથી રહ્યો અને ખેડૂતોને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ ખેડૂતોની વહારે આવ્યા છે અને તેમણે ઉર્જા મંત્રીને મળ્યા બાદ આ ખેડૂતોના હિતમાં માંગણી કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગુજરાતમાં વરસાદ ખૂબ વરસ્યો અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે જમીનોને પણ પાણી મળ્યું છે અને ડેમો પણ ભરાયા છે। પરંતુ આ વરસાદ વરસ્યા બાદ હવે વરસાદે વિરામ લીધો છે અને ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મગફળીના સારા પાક થાય તેવી પરિસ્થિતિ છે, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના સારા પાક થાય તેવી પરિસ્થિતિ છે। અત્યારે હવે આ વરસાદે વિરામ લીધા બાદ આ ખેડૂતોને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે, કેમ કે જમીનોમાં વરાપ નીકળી રહી છે। આવી સ્થિતિમાં જો તેમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તો તેમનો પાક સારો અને મબલખ થાય। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જે પોરબંદરથી છે, તેમણે ઉર્જા મંત્રીને પત્ર લખ્યો છે અને રૂબરૂ મળ્યા બાદ પણ વીજળીના કલાકો વધારવાની સાથે જે જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ જાય છે તે માટે વધારે ટીમો કામે લગાડવાની તેમણે માંગણી કરી છે। તેમણે શું માંગણી કરી છે, શું કહ્યું છે તે આપ સાંભળો। ગુજરાતમાં ભારે વરસાદ પડવાથી ગુજરાતની અંદર આજે જે ખેડૂતોએ વાવેતર કરેલું છે એમાં ખૂબ સારો કૃષિ પાક આવવાની સંભાવના ઊભી થઈ છે, પરંતુ વરસાદ થયા પછી આજે એના પછીનો વરસાદ આવવો જોઈએ એમાં ખેંચાયો છે। એને કારણે ખેડૂતોને સિંચાઈ કરવા માટે પાણીની જરૂર પડી છે અને પાણી માટે થઈ અને બોર અને જે કૂવાઓ છે એની મોટરો ચાલુ કરવી પડી છે। પરંતુ અત્યારે જે 8 કલાક વીજળી અપાય છે એ ખેડૂતોને અપૂરતી છે। ખેડૂતોને આ વખતે ખૂબ સારો પાક ઊભો થવાની સંભાવના છે, ત્યારે એને 8 કલાકની જગ્યાએ 12 કલાક વીજળી અપાય અને એ પણ વિના વિઘ્ને અપાય। જ્યાં ફોલ્ટ સર્જાય ત્યાં તાકીદે જે આપણી વીજ કંપનીઓ છે એ તાકીદે એને રિપેર કરી અને સતત પુરવઠો જળવાઈ લે એ કરવું જરૂરી છે। આ બાબતે મેં રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને પણ વધારે ટીમો આપવાની અને 8 કલાકની જગ્યાએ 12 કલાક વીજળી આપવાની વિનંતી કરેલી છે। માનનીય કૃષિ ઉર્જા મંત્રીશ્રીએ મને આ બાબતે હકારાત્મક જવાબ આપ્યો છે અને ટૂંક સમયમાં ખેડૂતોને મદદ કરવા માટે એ 8 કલાકની જગ્યાએ વીજળી વધારવાનો પણ નિર્ણય કરશે અને એ ઉપરાંત જ્યાં જ્યાં વધારે ફોલ્ટ જે સબ ડિવિઝનોમાં છે ત્યાં ટીમો આપવાની પણ ખાતરી આપી છે, જેથી જ્યાં કોઈ ફોલ્ટ સર્જાય તો એ ફોલ્ટને રિપેર કરી શકાય। આમાં જે ગુજરાતના ખેડૂતો છે તેમને 8ની જગ્યાએ જો 12 કલાક પાણી અને વીજળી મળી રહે તો તેમને મગફળી અને ડાંગરનો સારા પાકનું તે ઉત્પાદન કરી શકે। સાથે સાથે અત્યારે પાણીની જે પ્રકારે સ્થિતિનું નિર્માણ થયું છે તે જોતા ગુજરાતમાં ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય કે દક્ષિણ ગુજરાતમાં દરેક જગ્યાએ મોટરો ચાલી રહી છે। આવી સ્થિતિમાં સબસ્ટેશનમાં જ્યાં કોઈ જગ્યાએ વીજ પુરવઠાને લઈને કોઈ તકલીફ થાય તો ટીમો વધારવાની તેમણે માંગણી કરી છે, જેથી કરીને આ ખેડૂતો છે તેમને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે, પાણી મળી રહે અને તે સારો પાક લઈ શકે। જો આ સમાચાર આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।